કૃપાચાર્ય વિચાર કરે છે, અશ્વત્થામાને પૂછે છે કે એવું તો આપણે શું કરવાનું છે? તો કહે છે કે આજની રાત્રિ પાંડવોની છેલ્લી રાત્રિ હશે. જ્યારે રાત્રે સૂતા હશે પાંડવોના આપણે મસ્તક ધડથી જુદા કરી દેવાના છે. આમ તો હકીકત વાત એવી છે કે યુદ્ધમાં સૂતેલાને મરાય નહીં, પણ આમે આ બધા ધર્મમાં ક્યાં છે? અધર્મમાં તો હતા જ. જેની મતિ બગડે ને, એની બુદ્ધિ બગડે ત્યારે એને અધર્મ કરવાનું હુજે, એને અધર્મ કરવાનો વિચાર આવે. અને અશ્વત્થામાએ વિચાર કર્યો. રાત્રે ગયા કૃપાચાર્યની સાથે જ્યાં એ શિબિરમાં. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશને ખબર પડી કે અશ્વત્થામા રાત્રે આવવાના છે. ભગવાન પાંડવોની સાથે દ્રૌપદીને લઈને પોતાની શિબિરમાંથી નીકળ્યા છે કે આવો મારી સાથે આપણે જઈ આવીએ ક્યાંક. અને અશ્વત્થામા રાત્રે મધ્યરાત્રિ આવ્યા છે એમની શિબિરમાં પાંડવોની. રાત્રે જોયું, વિચાર કર્યો કે પાંડવો સૂતા છે. અને રાત્રે કૃપાચાર્ય કૃતવર્મા અને અશ્વત્થામાએ ભેગા મળી અને 5 મસ્તક કાપ્યા છે રાત્રે સૂતેલા માણસોના. અને જ્યાં મસ્તક કાપ્યા ત્યાં તો એ શરીરમાંથી લોહી વહ્યું અને ત્યાં તો ખાબોચિયા ભરાયા છે. લોહીના રુધિર વહ્યું છે એમના શરીરમાંથી. પણ પાંડવો નથી, એ પાંડવોના દીકરાઓ છે બધા. જે દ્રૌપદીના પુત્રો છે, જે 5, એ બધા જ પાંડવો જેવડા દેખાય છે, વયમાં મોટા છે. તો રાત્રે અશ્વત્થામાને ખબર ન પડી કે કોણ સૂતા છે. અને દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી છે અશ્વત્થામાએ. આજે એ હત્યા કરી, સેનાને મારી અને ભગાડી અશ્વત્થામા જતા રહ્યા. આ બાજુ ભગવાન દ્વારકાધીશ દ્રૌપદીને સાથે લઈને પાછા આવે છે. અહીંયા એમની શિબિરમાં જોયું, દ્રૌપદીએ જોયું, પાંડવોએ જોયું, પોતાના 5 પુત્રોની હત્યા થઈ છે, મસ્તક ધડથી જુદા કરી દીધા છે. અને દ્રૌપદી પોતાના મરેલા પુત્રોને જોઈને રડવા લાગ્યા, માથા પછાડવા લાગ્યા. પાંડવો દુઃખી થયા પોતાના પુત્રોને મરેલા જોઈ. કારણ કે ત્યાં જોયું આવીને એ શિબિરમાં એ ખાડા, એ ખાબોચિયા લોહીથી ભરાયા છે, રુધિરથી ભરાયા છે. દ્રૌપદી બહુ રડ્યા છે. ભગવાનને, દ્વારકાધીશને કંઈક સંકેત કરે છે કે પ્રભુ તમે અમારી સાથે છો ને અમારી સાથે આવી ઘટના બને. અને એ જ સમયે અર્જુન ક્રોધે ભરાયા, કહે છે દ્રૌપદીને કે હે દ્રૌપદી, જેમણે તમારા પુત્રોની હત્યા કરી છે એ હત્યારાનું મસ્તક હું ધડથી જુદું કરીશ, એનું મસ્તક ઉતારી લાવીશ અને મસ્તક તમને લાવીને આપીશ ને તમે એ મસ્તકનો પાટલો બનાવીને પછી શોક સ્નાન કરજો. એ પ્રતિજ્ઞા કરી. તપાસ કરતા ખબર પડી કે આ કામ કોણે કર્યું છે, આવું આ પાપ કોણે કર્યું છે. ખબર પડી અશ્વત્થામાનું કરેલું આ પાપ છે. અને એ સમયે અર્જુન દોડ્યા પોતાના રથ તરફ. ભગવાન દ્વારકાધીશને સારથી બનાવ્યા છે. આ બાજુ અશ્વત્થામાને ખબર પડે કે મને અર્જુનજી મારવા માટે આવી રહ્યા છે, પાછળ ભીમસેન આવી રહ્યા છે. અશ્વત્થામા ભાગ્યા છે ત્યાંથી. આગળ અશ્વત્થામા, પાછળ અર્જુન ભગવાનની સાથે જઈ રહ્યા છે. ભાગતા 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 અશ્વત્થામાનો રથ ભાગીને ભૂકો થયો, ઘોડા થાક્યા. વિચાર કર્યો કે હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે, અર્જુન આવ્યા છે મને મારવા માટે. તો પગપાળા દોડવા માંડ્યા અશ્વત્થામા. પાછળ નીચે કૂદ્યા અર્જુન, પોતાના રથ ઉપરથી પાછળ દોડવા લાગ્યા અશ્વત્થામાને મારવા માટે.
અને દોડતા દોડતા જ્યારે અશ્વત્થામા થાક્યા, વિચાર કર્યો કે હવે જો અર્જુન બાણ ચલાવશે ને મારો મૃત્યુ થશે, મારો બચાવ કેવી રીતે હું કરું? અને એ જ સમયે અશ્વત્થામાએ પોતાનું બ્રહ્માસ્ત્ર સરસંધાન કર્યું, અર્જુન ઉપર છોડ્યું છે. એ જ સમયે જ્યાં સરસંધાન કર્યું બ્રહ્માસ્ત્ર, અર્જુનનું શરીર બળવા લાગ્યું. અર્જુન કહે છે કે પ્રભુ, એવું તે કયું તેજ જે છે જે મને બાળી રહ્યું છે? અર્જુનનું શરીર બળવા લાગ્યું તો અર્જુનજી ભગવાન દ્વારકાધીશની શરણમાં ગયા છે. ભગવાનની સ્તુતિ કરતા કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર, ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોષ સંસ્કૃતે, ત્વમાદ્ય પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતે પરઃ, માયાં યુદસ્ય ચિચ્છક્ત્યા કૈવલ્યે સ્થિત આત્મનિ, સ એવ જીવલોકસ્ય માયા મોહિત ચેતસઃ, વિધત્સે સ્વેન વીર્યેણ શ્રેયો ધર્માદિલક્ષણમ. હે ભગવાન, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર. હે પ્રભુ, તમે તો ભક્તોને અભય આપનારા છો, તમે તો ભક્તોના ભયને દૂર કરનારા છે. હે પ્રભુ, હું આપના શરણમાં આવ્યો છું, તમે મારું રક્ષણ કરો, મને કોઈક તેજ બાળી રહ્યું છે. અને ત્યારે ભગવાન કહે છે, શ્રુત્વા ભગવતા પ્રોક્તમ ફાલ્ગુનઃ પરવીરઃ, સ્પૃષ્ટ્વાપસ્તં પરિક્રમ્ય બ્રહ્મં બ્રહ્માય સંદધે. ભગવાન કહે છે, અર્જુન, આ અશ્વત્થામાનો છોડેલું બ્રહ્માસ્ત્ર છે તને બાળી રહ્યું છે. હે અર્જુન, તમે પણ હવે બ્રહ્માસ્ત્રનું સરસંધાન કરો, એની સામે એ બ્રહ્માસ્ત્રને બ્રહ્માસ્ત્રથી તમે શાંત કરો. અને અર્જુને સરસંધાન કર્યું, બ્રહ્માસ્ત્રનું છોડ્યું, પોતે પણ બ્રહ્માસ્ત્ર. પણ એ જ સમયે વેદવ્યાસ ભગવાન આવે છે વચ્ચે કે જો આજે બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર ટકરાશે તો આ પૃથ્વીનો પ્રલય થઈ જશે, માટે તમે બ્રહ્માસ્ત્રને રોકો. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. વેદવ્યાસ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તમે આ બ્રહ્માસ્ત્રને પાછું વાળી લો, કારણ કે તમે બ્રહ્માસ્ત્રને પાછું નહીં વાળો તો આ બ્રહ્માસ્ત્ર એ પૃથ્વીનો નાશ કરી દેશે. ત્યારે બ્રહ્મા અસ્ત્રને અર્જુનજી મંત્રો ભણી, મંત્રો બોલીને પાછું વાળી લે છે. વેદવ્યાસ ભગવાન અશ્વત્થામાને પણ કહે છે કે તમે પણ તમારું બ્રહ્માસ્ત્ર પાછું વાળી લો. ત્યારે એ અશ્વત્થામા કહે છે કે પ્રભુ, મને અશ્વત્થામા કહે છે કે મને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નથી આવડતું, મારા પિતાજી એ વિદ્યા મને નથી શીખવાડી. વાહ, શું બ્રાહ્મણો છે! જે વિદ્યા દ્રોણાચાર્યએ અર્જુનને ભણાવી છે, જે ક્ષત્રિયોને જે વિદ્યા ભણાવી છે, પાંડવોને જે વિદ્યા ભણાવી છે, એ વિદ્યા દ્રોણાચાર્યએ પોતાના પુત્ર અશ્વત્થામાને નથી ભણાવી. દ્રોણાચાર્યએ પક્ષપાત નથી કર્યો, પોતાના પુત્રને વિદ્યા નથી શીખવાડી. એ વિદ્યા આજે અર્જુનને શીખવાડી છે એ દ્રોણાચાર્યજી. અને એટલા માટે બ્રાહ્મણો પૂજનીય છે, વંદનીય છે. નહીતર તો પોતાના પુત્રને વિદ્યા શીખવાડી શક્યા હોત, પણ દ્રોણાચાર્યએ
એ બ્રહ્માસ્ત્ર કેવી રીતે પાછું વાળવું એ વિદ્યા અર્જુનને શીખવાડી છે, પોતાના પુત્ર અશ્વત્થામાને નથી શીખવાડી. અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું, પણ અશ્વત્થામાએ પોતાની એ બ્રહ્માસ્ત્રની દિશા બદલી છે. એ બ્રહ્માસ્ત્રને અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર છોડ્યું છે, કે જે અભિમન્યુની પત્ની છે, એના ગર્ભમાં બાળક છે, કે આજે મારો બ્રહ્માસ્ત્ર પાંડવોના વંશનો વિનાશ કરશે. આમ તો અશ્વત્થામાએ એવું કૃત્ય કર્યું છે, 5 પાંડવોના પુત્રોની હત્યા કરી છે. અને કહે છે કે જ્યારે અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રોની ખોપડે લઈ અને દુર્યોધનની પાસે જાય છે, દુર્યોધનને કહે છે કે લો, રાત્રિના સમયે જોવાતું નથી, એમને જોયું નહીં, કોણ છે? અને દુર્યોધનને કહે છે કે જો મેં આ પાંડવોના મસ્તક કાપીને લાવ્યા છે, તમે હવે નિશ્ચિંત રહો. ત્યારે કહેવાય છે કે રાત્રે એ દુર્યોધને ખોપડીને દબાવી, અને ખોપડી દબાવી જ્યારે મસ્તક ફૂટી ગયું, ત્યારે દુર્યોધન કહે છે અશ્વત્થામાને કે અશ્વત્થામા, આ પાંડવોનું મસ્તક ન હોઈ શકે આવું કાચું. પાંડવો કોઈ દી આવી રીતે હણાય નહીં, અને આવું મારી દબાવાથી ખોપડી ફૂટી જાય એવું કાચું મસ્તક પાંડવોનું હોઈ જ ન શકે. ત્યારે દુર્યોધનને ખબર પડી કે અશ્વત્થામાએ તો ઘોર કૃત્ય કર્યું છે, આ તો 5 દ્રૌપદીના પુત્રોની હત્યા કરી દીધી છે. ત્યારે દુર્યોધન કહે છે કે અરે રે અશ્વત્થામા, તમે શું કર્યું? આ અમારા વંશને તમે આગળ વધતા અટકાવી દીધો. અશ્વત્થામાએ છોડ્યું બાણ ઉત્તરાના ગર્ભ ઉપર. આ બાજુ સરસંધાન બધું છોડ્યું, હેઠું મૂક્યું. ભગવાન વિચાર કરે કે હવે અર્જુન શું કરવા માંગે છે, પોતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરે છે કે નહીં. અને અશ્વત્થામાને બદ્ધ કર્યા છે, પાસબાદથી બાંધી દીધા છે અશ્વત્થામાને. અર્જુન ગયા નજીક, ખડગ ખેંચ્યું મારવા માટે કરીને અશ્વત્થામાને અર્જુનજીએ, પણ વિચાર કરે છે કે બ્રાહ્મણ છે અને મરાય નહીં. અને આવેશમાં આવી અને પોતાના વિવેકને ભૂલે એ અર્જુન નહીં. અને વિવેકને તે કેવી રીતે ભૂલી શકે જેણે ગીતાનું અમૃત પીધું છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખથી. પોતાની તલવાર મ્યાન કરી, બ્રાહ્મણ છે તો મરાય નહીં, પાશબદ્ધ કર્યા છે. અને અશ્વત્થામાને લઈ આવ્યા છે દ્રૌપદીની પાસે. દ્રૌપદીએ જોયા છે અશ્વત્થામાને બાંધેલા, એક ગુરુપુત્રને બાંધેલા જોયા. સામે ઉભા છે અશ્વત્થામા, બંધાયેલા છે. આ બાજુ 5 પાંડવો ભગવાન દ્વારકાધીશ ઉભા છે. હવે શું કરવું? પ્રતિજ્ઞા ના પૂરી કરે તો અર્જુનને અગ્નિમાં પ્રવેશ કરવો પડે, અને જો મારે તો એ બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણને મરાય નહીં, નહીતર બ્રહ્મ હત્યાનું પાપ લાગે. શું કરવું? તો એક રાજપૂતાણી કેવી હોય, ક્ષત્રિયાણી કેવી હોય, આજે 5 પુત્રોની હત્યા કરી છે, છતાં પણ દ્રૌપદી અશ્વત્થામાની વકીલાત કરે છે, અશ્વત્થામાનું પક્ષ ખેંચે છે. અને કહે છે, વેદવ્યાસ લખે છે, દ્રૌપદી શું બોલ્યા છે? મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપસંયમ. મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપસંયમ. અસ્ત્રગ્રામશ્ચ ભવતા શિક્ષિતો યદનુગ્રહાत्
સ એષ ભગવાન દ્રોણઃ પ્રજારૂપેણ વર્તતે તસ્યાત્મનો ધર્મં પત્ન્યાસ્તે નાન્વગાદ્વીરસુકૃપે મુચ્યતામેષ બ્રહ્મણો નિતરામ ગુરુઃ. દ્રૌપદી કહે છે તમે આને છોડી દો, બ્રાહ્મણ તો નિત્ય ગુરુ છે. 5 પુત્રોની હત્યા કરી છતાં પણ દ્રૌપદી કહે છે તમે એને છોડી દો. એક વખત નહીં 2 વખત કહ્યું છે દ્રૌપદીએ મુચ્યતા એષ. આવી ઉદારતા કોઈનામાં હોય ખરી? આપણને તો કોઈ હાલતા કોઈ કોણી મારે ને, કોઈનો ધક્કો વાગી જાય તો એને આપણે કેટલો સંભળાવીએ, એટલું તે આપણે સહન નથી કરતા કોઈનું. પણ અહીં તો 5 પુત્રોની હત્યા કરી છે છતાં પણ અશ્વત્થામાને છોડી દેવાનું કહે છે. શું ક્ષત્રિયાણીના ધર્મ છે. એટલા માટે ગુણના વખાણ કરે છે. લોહીના ગુણ ધર્મ પ્રમાણેના ગુણ હોય, 4 વર્ણ પ્રમાણેના ગુણ હોય, એનું કર્મ પણ એ પ્રમાણે હોય. ગીતામાં ભગવાન કહે છે અર્જુનને ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. હે અર્જુન, 4 વર્ણની વ્યવસ્થા મેં કરી છે, એનું સર્જન મેં કર્યું છે. પણ કેવી રીતે? ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મ, એના ગુણ કેવા છે લોહીના અને એનું કર્મ કેવું છે, એના આધારે મેં 4 વર્ણની સ્થાપના કરી છે. તો ક્ષત્રિયાણી છે દ્રૌપદી એટલે એનો ક્ષમાનો ગુણ તો હોય ને. કોને કેવી રીતે કેવું વર્તવું, એની સાથે કેવો વ્યવહાર કરવો, એ આપણા લોહીના ગુણમાં હોય છે. પણ દ્રૌપદી કહે છે કે નહીં તમે એને છોડી દો. તો હવે અર્જુન વિચાર કરે છે કે મેં પ્રતિજ્ઞા કરી છે, મારે શું કરવું. આ બાજુ દ્રૌપદી કહે છે સ એષ દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. સાક્ષાત દ્રોણાચાર્ય જેમણે તમને ધનુર્વિદ્યા શીખવાડી, અસ્ત્ર શસ્ત્રની જેમણે તમને વિદ્યા શીખવાડી છે દ્રોણાચાર્ય, એ ગુરુ પુત્રને તમે હણશો? મારા 5 પુત્રોની હત્યા થઈ છે છતાં હું નિરાધાર નથી થઈ, કારણ કે મારે 5 પતિઓનો આધાર છે. પણ જો તમે અશ્વત્થામાને હણી નાખશો તો એની માં કૃપી, એની માં ગૌતમી આજે નિરાધાર થઈ જશે. કારણ કે દ્રોણાચાર્ય જે તમારા ગુરુ છે ને, તો તમે પહેલેથી જ મહાભારતના યુદ્ધમાં તમે હણી દીધા છે. તો હવે શું કરવું? બધા વિચાર કરે છે. ત્યારે પાંડવો, દ્રૌપદી બધા જ ભગવાન દ્વારકાધીશની સામે જુએ છે. કે શું કરવું. આ બાજુ ભગવાન દ્વારકાધીશ ઉભા છે, પાંડવોની સામે જોવે છે, દ્રૌપદીની સામે જોવે છે, મંદ સ્મિત કરી રહ્યા છે ભગવાન દ્વારકાધીશ. કે પેલા બધાને અંદરો અંદર સમાધાન કરી લેવા દો, પછી હું કંઈક સમાધાન આપું. ત્યાં ભગવાનને પૂછ્યું કે ભગવાન શું કરવું જોઈએ. ત્યારે ભગવાન કહે છે કે આત્તાઈને તો મારવો જ જોઈએ. તો ભીમસેન ગદા ઊંચી કરી કે હું તૈયાર છું. ઘણા મારવા માટે તૈયાર હોય, ઉતાવળા બહુ હોય, પરિણામની ચિંતા ન કરે, પણ આમ ઝઘડો કરવામાં બહુ ઉતાવળા હોય. પણ પાછા ભગવાન દ્વારકાધીશ બોલ્યા કે નહીં બ્રાહ્મણ છે એટલે મરાય નહીં. તો હવે કરવું હું? ત્યારે પાંડવો સહિત દ્રૌપદી ભગવાન દ્વારકાધીશના શરણમાં ગયા છે. ભગવાન કેવા છે? ન્યાયાધીશોના ન્યાયાધીશ છે. કહે છે દ્વારકાધીશ ઉભા છે તો પછી ચિંતા શાની થાય? કારણ કે ભગવાન કેવા છે? કહે છે આપણા કવિઓ, કંસ શિશુપાલ કૌરવ ને યાદવો, ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા. કેવા
બધા મહારથીઓ મહાભારતના યુદ્ધમાં ભેગા થયા છે. કંસ શિશુપાલ કૌરવ ને યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા એ બધાનો ફેસલો જેણે એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. કંસ શિશુપાલ કૌરવ યાદવો ને ભીષ્મ દ્રોણ જમરાજ જેવા એ બધાનો ફેસલો જેણે એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઉડે આકાશમાં ને જાય પાતાળમાં કાઢતા હરિની કંઈક ખામી. પણ ઈશની કોર્ટે જો ચડ્યો માનવી ત્યાં એની ભણેલી સર્વે વિદ્યા નકામી. ઉડે આકાશમાં ને જાય પાતાળમાં કાઢતો હરિની કંઈક ખામી. પણ ઈશની કોર્ટે જો ચડ્યો માનવી ત્યાં એની ભણેલી સર્વે વિદ્યા નકામી. કંસ શિશુપાલ કૌરવ જેવા મહારથીઓ ઉભા છે છતાં પણ એકલે હાથે ભગવાન દ્વારકાધીશે પાંડવોને જીતાડી દીધા છે. પણ આજનો માનવી ઉડે આકાશમાં ને જાય પાતાળમાં પણ તોય કાઢતો હરિની કંઈક ખામી. પોતાનામાં ખામી હોય ઉલટાના ભગવાનમાં ખામી કાઢે. પણ ઈશની કોર્ટે ભગવાનની કોર્ટે જે ચડ્યો ત્યાં તો એની ભણેલી સર્વે વિદ્યા ના કામી. ત્યાં એની કોઈ ભણેલી વિદ્યા કામ ન આવે ભગવાનની સામે. અહીંયા ગમે એટલો હોશિયાર હોય, અહીંયા ગમે એટલો અહીંયા લોકોને છેતરવાના પ્રયાસ કરતો હોય, પણ એ ભગવાનને ન છેતરી શકે. કારણ કે એણે જ આપણને બનાવ્યા છે, તો આપણે એને કેવી રીતે બનાવી શકીએ? એણે જ આપણું સર્જન કર્યું છે, તો એ ભગવાનને આપણે જૂઠા કેવી રીતે બનાવીએ? એવા ભગવાન દ્વારકાધીશે કહ્યું, બ્રાહ્મણોને શિખાનો છેદન કરી દો તો એ એના મૃત્યુ બરાબર છે. એટલા માટે તમે અશ્વત્થામાની શિખાને કાપી લો. અશ્વત્થામાના મસ્તકમાં જે મણી છે એને તમે કાઢી લો. અને ભીમે જઈ અશ્વત્થામાની મણી છે એ મસ્તકમાંથી કાઢી લીધી, શિખાનું છેદન કર્યું, અશ્વત્થામાને ધક્કા મૂકીને ત્યાંથી બહાર કાઢી મૂક્યા. કેટલી ભગવાનની ઉદારતા છે એની કથા કરી છે. આપણે કથાનો દોર ચાલુ રહેશે, પણ 2 જ મિનિટનું કંઈક સૂચન છે. ત્યાં સુધી આપણે હરિનામ સંકીર્તન કરીએ. પાછી આપણે કથાનો પ્રવાહ ચાલુ જ રહેશે, આપણે કોઈ ઊભા નથી થવાનું. कुंज में बिराजे घनश्याम राधे राधे. 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 श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम